શું મિત્રો ક્યારે તમે વિચાર્યું છે કે તમારા બાળકની સ્કૂલ બેગનું વજન કેટલું હોવું જોઈએ? ઘણી વખત પેરેન્ટ્સ કમ્પ્લેન કરે છે કે અમારું બાળક સ્કૂલેથી આવ્યા પછી પીઠમાં દુખવાની, પગમાં દુખવાની, થાકી ગયાની કે પછી કમરમાં દુખવાની ફરિયાદ કરે છે. તો તમે જરૂરથી ચકાસો કે એ સ્કૂલની અંદર પોતાના પુસ્તકોનું કેટલું વજન લઈને જાય છે. એક વૈજ્ઞાનિક માહિતી પ્રમાણે બાળકના સ્કૂલ બેગનું વજન બાળકના વજનના 10મા ભાગથી વધારે હોવું જોઈએ નહીં. એટલે કે જો તમારા બાળકનું વજન 30 કિલોગ્રામ હોય તો સ્કૂલ બેગનું વજન વધારે 3 કિલોગ્રામ, અને જો તમારા બાળકનું વજન 25 કિલોગ્રામ હોય તો સ્કૂલની બેગનું વજન 2.5 કિલોથી વધારે હોવું જોઈએ નહીં. જો એનાથી વધારે વજન હોય તો બાળકને આ બધી તકલીફો પણ થઈ શકે છે, અને એટલું જ નહીં પણ ભવિષ્યમાં એને સ્પાઇનની પણ, કરોડરજ્જુની પણ સમસ્યાઓ થઈ શકે છે. તો આને માટે આપણે શું કરી શકીએ? પહેલાં તો સ્કૂલ બેગ પસંદ કરતી વખતે તમે હલકી વજનવાળી સ્કૂલ બેગ પસંદ કરો કે જેના પહોળા પટ્ટા હોય અને સ્પોન્જ ઉપર હોય, જેથી કરીને બાળકને એ કમ્ફર્ટેબલ રહે. બીજું કે જ્યારે તમે પુસ્તકો સ્કૂલ બેગમાં મૂકો છો ત્યારે પુસ્તકોને બાળકની પીઠ તરફ રાખો, જેથી કરીને વજનનું સંતુલન બની રહે. વધારાના ચોપડાઓ એના દફતરમાંથી દૂર કરો અને બાળકને સ્કૂલ બેગને પીઠની બંને બાજુ ભેરવવાની સલાહ આપો, જેથી કરીને વ્યવસ્થિત અને કમ્ફર્ટેબલ રીતે સ્કૂલ બેગને કેરી કરી શકે. જો તમે આટલી વસ્તુ ફોલો કરશો તો તમે બાળકના ભણતરની સાથે સાથે એના સ્કૂલ બેગનો ભાર પણ ઓછો કરી શકશો. થેન્ક યુ.